ધમાલ તો એવી મચી છે કે જાણે આ બાટલીમાં જ ગુજરાત અને દેશનું ભવિષ્ય બંધાયેલું હોય. વાહ રે નેતાજી અને તેમના ટેકેદારો, શું કોઈ પ્રજા પ્રશ્નો સમસ્યાના બીજા કોઈ મુદ્દા જ નથી? અને ચોક્કસથી દારૂની જ્યારે વાત હોય છે ત્યારે ગુજરાતમાં સૌથી વધારે વેચાતો જે દારૂ હોય તો એ દેશી દારૂ છે. જી, આ દેશી દારૂની પદ્ધતિ જે તે વખતે અંગ્રેજો સમયથી ચાલી આવતી હતી અને તે વખતે દેશી દારૂ બનાવવાની પદ્ધતિ ક્યાંક ખેતરોમાં, ક્યાંક ઘરમાં, ક્યાંક રજવાડામાં, અત્યારે રાજસ્થાનમાં હેરિટેજ દારૂ પણ મળે છે કે જે રજવાડા વાપરતા હાલ પણ મળે છે. તો ત્યારથી ચાલી આવે છે. હાલ કાગોળ જે છે કોંગ્રેસ મચાવી રહ્યું છે કે કોંગ્રેસના સમયે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અંદાજિત 30 વર્ષથી છે, કોંગ્રેસ વખતે પણ દારૂ બંધ થયો નથી. જી, અને દારૂ ગુજરાતમાં બંધ ન થવાના એક નહીં અનેક કારણ છે. અહીં પોલીસની સજાગતા, પોલીસની સક્રિયતા, પોલીસ બુટલેગરો પર તવાઈ, પોલીસની કામગીરી, પ્રોહિબિશન લગતા કેસો ગુજરાતમાં અધધ કેસો. બનાસકાંઠાની વાત કરીએ તો હમણાં જ એક આંકડો આવે છે 740 જેટલા લિસ્ટેડ બુટલેગરો જી, તો છે. પણ પોલીસ કામગીરી બી કરે છે ને, પોલીસ કેસ પણ કરે છે. દારૂ માટેનો જે કાયદો છે તેનું અમલીકરણ કરે છે, પ્રોહિબિશન લગતા કાયદા છે, ક્યાંક નવા કાયદામાં અમલીકરણ થોડી કડકાઈ આવી છે, કામ થાય છે. દરેક પોલીસ સ્ટેશનમાં જો આંકડા લેવા જઈએ તો દર મહિને 100 થી 200 જેટલા પ્રોહિબિશન લગતા કેસો થાય છે. છતાં દારૂ વેચાય છે કેમ કે કાયદો થોડો પાંગળો છે. કાયદામાં જે દારૂનું વેચાણ કરતા જે દારૂવાળા પકડાય છે, સીધો સાધો કાયદો છે, પકડાય છે, એક લેબોરેટરી રિપોર્ટ થતો હોય છે, તે બાદ દારૂ લગતો એનું પર ચાર્જ લાગે છે, જામીન મળી જાય છે. 7 વર્ષથી ઓછી સજામાં તો જામીન મળતા હોય છે. આ તો સામાન્ય રીતે એક સામાન્ય કાયદો છે અને સામાન્ય રીતે લોકો માને છે કે પકડાશું. બુટલેગરો પણ મેં તો જોયેલા છે કે બે કેસ થાય છે, કઈ ફેરથી વેચતા હોય છે. કાયદો પાંગળો છે. અને દારૂ પીવો અથવા વેચવો એ કોઈ મહાન ગુનો નથી, મર્ડર જેવો કોઈ ગુનો નથી કે જેનાથી લોકોમાં ભય પેસે કે હવે ગુનો બીજો વખત હત્યા હોય, નાર્કોટિક્સ હોય, ડ્રગ્સના કેસો હોય તો કાયદાના પ્રસ્થાપિત જે સિદ્ધાંતો છે તેમાં આજીવન કેદ અને હેગિંગ એટલે કે ફાંસી સુધીના પ્રબંધો છે. લોકોમાં ડર છે. કાયદો શા માટે બનાવ્યો હતો? કાયદો એટલા માટે બનાવ્યો હતો કે લોકો સુલેહ શાંતિ જળવાય, લોકોનું જાનમાલને રક્ષા થાય અને લોકોમાં કાયદાનો ભય પ્રસ્થાપિત થાય. તો દારૂનો કાયદો જે છે કોંગ્રેસ વખતે પણ દારૂ વિચારતો હતો, પકડાતો પણ હતો, કેસો પણ થતા હતા, બુટલેગરો પકડાતા હતા, પાછા થતા હતા, ઘણું થતું, જેલમાં જતા હતા. પ્રક્રિયા ચાલુ છે, પકડવાની પ્રક્રિયા પણ ચાલુ છે, દારૂ પકડાય પણ છે, એ પણ